ગુજરાત સરકારનો રેશન કાર્ડ અંગે મોટો નિર્ણય। રેશન કાર્ડ હવે ઓળખના પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રહે। ગાંધીનગર સ્થિત રાજ્યના ખાદ્ય નાગરિક અને પુરવઠા ગ્રાહક બાબતોના વિભાગની અંદર એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં લાંબા સમયથી ચાલતી પ્રથામાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા 13 ઓક્ટોબર 2025ના રોજ જારી કરાયેલા આ આદેશ મુજબ રેશન કાર્ડ હવે ઓળખના પુરાવા અથવા તો રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવામાં નહીં આવે। તેનો ઉપયોગ ફક્ત ને ફક્ત સબસિડીવાળા અનાજ અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે કરવામાં આવશે। રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના। આ નિર્ણય કેન્દ્ર સરકારના લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા આદેશ 2015ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે। આ વિભાગના નાયબ સચિવ અમિત સંગારા દ્વારા સહી કરાયેલા પરિપત્ર રાજ્યના તમામ કલેક્ટરોને તાત્કાલિક અસરથી તેનો અમલ સૂચનાઓ સાથે મોકલવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારનો નિર્દેશ ભારતની અંદર ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા વર્ષ 2015ની અંદર જારી કરાયેલો કલમ 4(6) સ્પષ્ટપણે જણાવે છે કે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ અથવા તો રહેઠાણના પુરાવા તરીકે કરવામાં આવશે નહીં। એટલે કે રેશન કાર્ડને ઓળખ અથવા તો સરનામાના પુરાવા તરીકે હવે પછી કોઈપણ ઓનલાઈન અથવા તો કોઈપણ જગ્યાએ તેને ગણવામાં આવશે નહીં। તે માત્ર ને માત્ર સબસિડીવાળું અનાજ અને ગેસ લેવા માટે કરવામાં આવશે। ગુજરાત માહિતી આયોગનો આદેશ 5 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત માહિતી આયોગે ભલામણ કરી હતી કે રાજ્ય સરકાર આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરે। તેના આધારે આ પરિપત્ર હવે લાગુ કરવામાં આવ્યો છે। આ નવા સરકારી નિર્ણયના પગલે રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત ને ફક્ત માત્ર મફત અનાજ અને ગેસની સબસિડી લેવા માટે કરવામાં આવશે।